જય ભોલે દ્રાવેલ્સ. ચાલો હિમાલયના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી. દિવસ 18 થી 20. ટિકિટ 30,500. બસ સ્લીપર કોચ લક્ઝરી. તારીખ 11 એપ્રિલ 2026. વાર શનિવાર. સ્થળ અંબાજી શક્તિપીઠ, પોકરણગઢ, અજમલરાજાનો મહેલ, રામદેવરા, રામદેવ પીર સમાધિ મંદિર, પુષ્કર, બ્રહ્માજી મંદિર, સરોવર સ્નાન, જયપુર, ગુલાબી નગરી, હવા મહેલ, આમેર કિલ્લો, જલ મહેલ, ખરીદી, ગોકુળ, શ્રી કૃષ્ણ વિહાર ધામ, મથુરા, શ્રી કૃષ્ણ જન્મસ્થળ, વૃંદાવન, શ્રી કૃષ્ણ રાસલીલા, બરસાના, રાધાજીનું પિયર, રમણરેતી, રેતીમાં આરોટવાનું સ્થળ, ગોવર્ધન પર્વત, શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ઉપાડ્યો હતો તે પર્વત, પ્રેમ મંદિર, રોશની સાથે રાસલીલા મંદિર દર્શન, હરિદ્વાર, હરકી પેઢી, ગંગા મૈયા આરતી દર્શન, કનખલ, ચંડી દેવી, મન્હાદેવી, બદ્રીનાથ, બદ્રી વિશાલ દર્શન, માના, સરસ્વતીજીનું ઉત્પત્તિ સ્થાન, સ્વખર્ચ, કેદારનાથ, હિમાલય જ્યોતિર્લિંગ, ગંગોત્રી, ગંગા મૈયા ઉત્પત્તિ સ્થાન, યમુનોત્રી, યમુનોત્રી સ્નાન તથા દર્શન, ઋષિકેશ, ગીતા આશ્રમ, રામઝુલા, લક્ષ્મણઝુલા, નાથદ્વારા, શ્રીનાથજી દર્શન, શામળાજી શામળશા શેઠ સમય રહેતો. ફરજિયાત નિયમો. એક આવનાર દરેક યાત્રિકોએ ડિપોઝિટ પેટે અંકે ₹5,000 પૂરા ભરીને નામ નોંધાવવાનું રહેશે. 2 સોફા નંબર વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે, જે દરેક યાત્રાળુઓને માન્ય ગણાશે. તેમાં કોઈ પણ પ્રકારની લાગવગ કરવામાં આવશે નહીં. 3 ડિપોઝિટ ભર્યા પછી કોઈ પણ યાત્રિકને પૈસા પાછા મળશે નહીં. તેમજ અધવચ્ચેથી યાત્રા છોડનાર યાત્રિકને કોઈ પણ જાતનું વળતર પરત મળશે નહીં. 4 રહેવાની વ્યવસ્થા. 4 યાત્રિક વચ્ચે એક રૂમ આપવામાં આવશે. ઉપરના ચારધામમાં સગવડતા મુજબ 6 વચ્ચે એક રૂમ આપવામાં આવશે, જે દરેક યાત્રાળુઓએ માન્ય રાખવામાં આવશે. 5 જમવાની વ્યવસ્થા. સવારે ચા અથવા કોફી સાથે નાસ્તો, બપોરે ભોજન તેમજ રાત્રે હળવું ભોજન આપવામાં આવશે. ઉપરના ચારધામમાં સવારે નાસ્તો તેમજ રાત્રે હળવું ભોજન આપવામાં આવશે. સમયને ધ્યાનમાં રાખી જમવાનું બનાવવામાં 1.5 થી 2 કલાકનું વહેલું મોડું થઈ શકે છે. 6 સાથે લાવવાની વસ્તુ. થાળી, વાટકી, ચમચી, લોટો, નાનો બિસ્તરો, હાથ પગના મોજા, ગરમ ટોપી, છત્રી, હાથપતી, કપડાં, ગરમ કપડાં, બામ, બ્રશ, ઓલિવ ટ્યુબ, નાવાના સાબુ, ધોવાના સાબુ, કપડાં સૂકવવાની દોરી, સોય દોરો, જરૂરી દવા. 7 હરિદ્વારથી ઉપરના ચારધામનું બસ ભાડું, રહેવા તથા જમવાનું ટિકિટના દરમાં સમાવેશ કરવામાં આવેલ છે. 8 ગાઈડ, બાગ બગીચા, કિલ્લા, મહેલ, સિટી દર્શન, દેવ દર્શનની ટિકિટ, ઘોડા, ખચ્ચર, તટ, ડોલી, પીઠઠું, હેલિકોપ્ટર વગેરે સ્વખર્ચ રહેશે. આપણી બસ જ્યાં સુધી જશે ત્યાં સુધી લઈ જવામાં આવશે, બાકી સ્વખર્ચે જવાનું રહેશે. 9 આગ, અકસ્માત, ચોરી, લૂંટ, માલસામાન ખોવાય તેમજ મોતની જવાબદારી દરેક યાત્રિકની પોતાની અંગત રહેશે. 10 તારીખમાં ફેરફાર કરવાનો હક આયોજકનો રહેશે. 11 આ યાત્રાના નિયમો ના સમજાય તો 10 વખત વાંચી વંચાવીને પછી જ તમારું નામ નોંધાવવા મારી તમને નમ્ર વિનંતી.
12 આ યાત્રામાં અશક્ત તેમજ વ્યસની વ્યક્તિએ જોડાવવું નહીં. 13 આ યાત્રામાં કોઈ પણ યાત્રાળુઓએ ઝવેરાત દાગીના સાથે પહેરીને લાવવા નહીં. અને જો લાવો તો અમારી તેમજ અમારા સ્ટાફની જવાબદારી રહેશે નહીં. 14 રજિસ્ટ્રેશનની ફી જો હશે તો દરેક યાત્રિકોએ ભરવાની રહેશે. 15 આ યાત્રામાં થોડી ઘણી મુશ્કેલી પડી શકે છે. 15 આધાર કાર્ડની ઝેરોક્ષ અને 2 સ્ટેમ્પ સાઇઝના ફોટા આપવાના રહેશે. 1600 યાત્રાળુઓએ સંપીને હળી મળીને એક થઈ ભાઈચારાથી રહેવું. ગોસ્વામી શંભુગીરી બાબુગીરી, ગોસ્વામી મુકેશગીરી બાબુગીરી, ગોસ્વામી પાર્થિવગીરી મુકેશગીરી, ગોસ્વામી મંથનગીરી મુકેશગીરી, જખવાડા તા વિરમગામજી અમદાવાદ. ઓફિસ સંજીવની રેસિડેન્સી, SBI બેંક સાઇડ રોડ, અવની એવન્યુની સામે, ગણેશ પાર્કની બાજુમાં, મંગલમ સોસાયટીની પાસે, વિરમગામ. મોબાઈલ નંબર 9609323472, 973738188580, 6352192064, 95 8681331.